નજર કરીશું રાજકોટમાં વધુ એક પોન્ઝી સ્કીમમાં કૌભાંડ પકડાયું છે। મેમર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી। રોકાણકારોને મહિને 15% વળતર આપવામાં આવશે, આ લાલચ આપવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષથી લોકોને અવનવી સ્કીમ આપી અને રોકાણ કરાવવામાં આવ્યું, ત્યારે શરૂઆતમાં 1-2 મહિના વળતર આપી અને લોકોને વિશ્વાસમાં પણ લીધા। રોકાણના રૂપિયા મળ્યા ત્યારબાદ પોન્ઝી સ્કીમના સંચાલકો ઓફિસ બંધ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા। કૌભાંડ થતા નીરવ મહેતા નામના શખ્સની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 7 લોકો આ સ્કીમમાં ભોગ બન્યાની ફરિયાદ પણ દાખલ થઈ છે। રકમ સામે આવી આશરે 20 કરોડથી વધારેનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। રાજકોટમાં વધુ વળતરની લાલચે અનેક લોકોને ભોગ બનાવવાની ઘટના ફરી એક વખત સામે આવી છે। ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। આપણી સાથે ફરિયાદી છે, તેઓ છે, તેમને વધારે લાલચ આપીને ક્યાંક ને ક્યાંક વળતરની લાલચ આપીને ભોગ બનાવવામાં આવ્યા છે। 7 જેટલા લોકો આ છેતરાયા હોય તે પ્રકારની ફરિયાદ છે, હાલ તો નોંધાઈ છે। આપણે એમની સાથે વાત કરશું। શું નામ છે તમારું? રાકેશભાઈ ચાવડા। રાકેશભાઈ, શું કેવી રીતના તમને આ લાલચ આપતા હતા? કંપનીનું નામ શું છે, કોણ છે આરોપી ને કેવી રીતના? નીરવ મહેતા કરીને જે આરોપી છે, સોમનાથ સોસાયટી 150 ફૂટ રિંગ રોડના રહેવાસી છે। એમને મની પ્લાન્ટ નામની એક પેઢી ચાલુ કરેલી હતી રનવે હાઇટ્સની અંદર। એમાં 813 નંબરની એમની ઓફિસ હતી, જેમાં એમણે 15 થી 10% સુધીનું વળતર આપવાના પ્રોમિસ કરેલા હતા અને એમને આવી રીતે ઘણા એજન્ટો હતા કે જે એના થકી કામ કરી અને આવી રીતે બોલાવતા અમને બધાને, અને જે પછી અમે રોક્યા પછી અમને 1-2 મહિના 1-8 મહિના વળતર આપ્યું, એના પછી આપેલ નથી અને અમને ધમકી પણ આપતા કે એમને કેટલા રૂપિયા તમને વળતર રોકવાનું કહેતા હતા? ટૂંકમાં રોકાણ કેટલાનું કરતા હતા અને વળતર કેટલું આપવાનું કહેતા? રોકાણમાં તો એવું હતું કે તમારી પાસે હોય એટલા રોકી દો। એમના એજન્ટો એવું પણ કહેતા કે મકાન વેચીને રોકી દો, લોન લઈને રોકી દો, પૈસા સેફ છે, ગમે ત્યારે પૈસા જોશે તો મળી જશે, એવી બધી અમને આશાઓ આપતા। અમે પણ બધાએ ઘણા લોન મૂકી અને પૈસા રોકેલ હતા। મારું પોતાનું રોકાણ ઇન્ડિવિજ્યુઅલ ગણું તો 8.5 લાખ રૂપિયાનું રોકાણ છે। દર મહિને વળતર એને 15% અને મહિનાની શરૂઆતમાં અમને એમ કીધું હતું હું તમને કહી દઈશ 10% આપીશ કે 15% આપીશ। અન્ય જે ભોગ બનનાર છે, શું નામ છે તમારું? જિગ્નેશ ચૌહાણ। જિગ્નેશભાઈ, તમે કેટલું રોકાણ કર્યું હતું? ને 7.5 લાખ રૂપિયાનું રોકાણ છે ને એમાં પણ સેમ વસ્તુ જ છે કે અમે બધા સાથે મળીને જ રોકાણ કર્યું હતું। 1-2 મહિના અમને આપેલું છે વળતર, પછી કોઈ પણ જાતનું વળતર આપ્યું નથી। ખાલી સ્કીમ આપતા કે ભાઈ હું તમને આપી દઈશ પૈસા પાછા, કોઈ પણ જાતના પૈસા પાછા આપ્યા નથી અને પોતે અહીંથી ઓફિસ બંધ કરીને પણ વયા ગયા। કોઈ જાતનું અહીંયા અત્યારે ઓફિસે કોઈ સ્ટાફ નથી, બંધ આવે, બધું બંધ આવે છે, કોઈ કોન્ટેક્ટ નથી। પહેલા એમ કહેતા અંદાજિત કેટલા લોકો આમાં વળતર તમારી સાથે? બીજું કેટલા લોકો સાથે? તો 7-8 જણા હતા, પણ રાજકોટમાંથી ઓછામાં ઓછા 40-50 જણા છે। મારી એમને એ લોકોને પણ અપીલ છે કે એ આવે સામે ગાંધીગ્રામ પોલીસ ચોકીએ જઈને એમની કમ્પ્લેન લખાવે, જેથી કરીને આવા વ્યક્તિ બીજા કોઈને ના આવા બનાવે અને આવી રીતે ફ્રોડમાં ના સામેલ થાય। જે પ્રમાણે હજુ પણ ભોગ બનનાર છે, શું કહેશો? કેવી રીતના આખું કૌભાંડ છે આચરવામાં આવતું? આ એક પ્રકારની સ્કીમ ઊભી કરેલી, અને સ્કીમ બતાવીને કોઈ પણ વ્યક્તિને ફસાવવા માટે એ સ્કીમ બતાવતા કે તમે મારી આ સ્કીમ ચાલે છે એમાં રોકશો તો તમને આવી રીતે વળતર મળશે 10 થી 15%। હવે એને પહેલેથી જ પ્લાન કરેલો હોય એવું દેખાઈ આવે છે કે પ્લાન કરીને એ આ સ્કીમ બંધ કરીને પોતાની શોપ ને તાળા મારીને જતા રહ્યા છે અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો। કેટલું અંદાજિત રોકાણ? મારું ટોટલ ફેમિલીનું 2 લાખ રૂપિયા જેવું હતું અને આ રોકાણ અમે કર્યું હતું 2023માં ઓગસ્ટની આસપાસ। અત્યારનું આ સ્કેન્ડલ છે। હા, ટોટલ આમાં અત્યારે રાજકોટ, મોરબી, અમદાવાદ એવા અનેક નામો અમારી પાસે આવે છે કે અંદાજે 20 કરોડ રૂપિયા જેવી રકમ આ નીરવ મહેતા લઈને જતા રહેલ છે। પણ તમે ગાંધીગ્રામમાં પોલીસ ફરિયાદ શું છે? પોલીસ ફરિયાદ લઈ લીધી? રાઈટ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીપીઆઈડી અને આઈપીસીની નીચે કમ્પ્લેન ફાઇલ થયેલ છે। એ કમ્પ્લેનની અંદર પણ એમને આગોતરા જામીન અરજી ફાઇલ કરેલા, પણ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજે એવું જણાવીને રદ કરેલી કે આગોતરા જામીન ફાઇલ કરવામાં આ ગુનામાં પ્રોવિઝન જ નથી, એટલે આગોતરા જામીન પણ એના રદ થયા છે। જ્યારે એના ફેમિલીને પોલીસ કે અમે કોઈ પૂછવા જઈએ
તો એ લોકો એવું કહે છે કે અમારા કોન્ટેક્ટમાં નથી અને અહીંયા આગોતરા જામીન થાય છે, અમે એને જાણતા નથી, અમે એનું ન્યૂઝપેપરમાં આપી દીધું છે કે અમારા કોન્ટેક્ટમાં નથી. હવે માંગણી શું છે તમારી? અમારી માંગણી એ જ છે કે લીગલ એક્શન એની સામે જે લેવાતા હોય એ લીગલ એક્શન લેવાય અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકરાણી તપાસ કરે છે. એની તપાસમાં અમને અત્યારે સંતોષ જ છે, વ્યવસ્થિત તપાસ કરે. શું લાગે પૈસા મળી જશે પાછા? પૈસા તો મળવા હોય તો મળે, બાકી કાયદાકીય જે પ્રક્રિયા થતી હોય એ કરે. લોકોનો ભોગ બને. બીજા લોકો, હા, ખરેખર એ વાત બહુ સારી પૂછી તમે કે બીજા લોકો આમાં ભોગ ન બને એવી એક ખાસ મારે અપીલ છે. અને જે લોકો ભોગ બની ગયા છે એ લોકો પણ ખુલીને સામે આવે તો એને પણ ન્યાય મળી શકે. હાલ તો પોન્જી સ્કીમ છે તે સતત જે લોકો છે તેઓ ઇન્વેસ્ટ કરતા હોય છે આ પ્રકારની સ્કીમમાં. વધુ એક વખત રાજકોટમાં આ પ્રકારની ઘટના બની છે. અંદાજિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં 20 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું હોવાનું પણ ભોગ બનનાર છે તે જણાવી રહ્યા છે. રાજકોટમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે, ત્યારે હવે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.